આજે ઠાકોર ફેમિલી વ્લોગના સંજયભાઈ, રણજીતભાઈ અને એમના મમ્મી સાથે બેઠા ગયા વર્ષની હોળીના વ્લોગ વિડીયો જોઈ રહ્યા હતા। ગયા વર્ષની હોળીના આનંદભર્યા પળો જોઈને ઘરના બધા સભ્યોની જૂની યાદો તાજી થઈ ગઈ હતી। વિડીયોમાં દેખાતી ખુશીઓ અને પરિવાર સાથે પસાર કરેલા ક્ષણોને યાદ કરતા સૌ થોડા સમય માટે ભાવુક બની ગયા હતા। આ વર્ષે ધૂળેટી અને હોળીનો તહેવાર પરિવાર માટે થોડો અલગ રહ્યો, કારણ કે સ્વર્ગસ્થ જમાઈ કરણજી ઠાકોરના અવસાન પછી આ પરિવારની પહેલી હોળી હતી। તેથી પરિવારજનોએ આ વર્ષે હોળીનો તહેવાર ઉજવવાનો નિર્ણય કર્યો ન હતો। કરણજી ઠાકોરની યાદો પરિવારના દરેક સભ્યના દિલમાં જીવંત છે અને એમની ખોટ આજે પણ ઘરમાં સ્પષ્ટ રીતે અનુભવાય છે। પરિવાર સાથે બેઠા ગયા વર્ષની હોળીના વિડીયો જોતા કરણજી ઠાકોર સાથે પસાર કરેલા અનેક ક્ષણો યાદ આવ્યા। આ યાદો યાદ કરતા મમ્મી પણ ખૂબ ભાવુક થઈ ગયા હતા। ખાસ કરીને જ્યારે સરગાસનથી મહેમાનો આવે છે ત્યારે પણ કરણજી ઠાકોરની ખોટ વધુ અનુભવે છે અને પરિવારને તેમની યાદ આવી જાય છે। વ્લોગ જોનાર ફોલોઅર્સ અને દર્શકો પણ પરિવારની આ લાગણીઓ સાથે જોડાઈ ગયા હતા। ઘણા ફોલોઅર્સે કોમેન્ટ કરીને જણાવ્યું કે જ્યારે તેઓ ઠાકોર ફેમિલીને દુઃખી જોઈ રહ્યા છે ત્યારે તેમને પણ દુઃખ થાય છે અને તેઓ પરિવાર માટે પ્રાર્થના કરે છે। આ રીતે આજનો દિવસ ઠાકોર ફેમિલી માટે જૂની યાદો અને લાગણીઓથી ભરેલો રહ્યો, જેમાં પરિવારે કરણજી ઠાકોરની યાદોને દિલમાં રાખીને શાંતિથી સમય પસાર કર્યો।